અને એક જે મિથ માણસોના માઇન્ડમાં હોય છે કે હોસ્ટેલમાં મૂકે એટલે ફેમિલીથી દૂર થઈ જાય, એવું કંઈ જ નથી હોતું. તો જોઈન્ટ ફેમિલી અથવા એવું ફેમિલી છે કે જ્યાં રોજ સાંજે ગેધરિંગ થાય છે, રિલેટિવ્સ આવ જાવ કરે છે, તો એને મનમાં ને મનમાં એવું છે કે મારા બાળકનું ડિસ્ટર્બ થાય છે અથવા લાઈફ સ્કિલ ડેવલપ થવી જોઈએ, એ નથી થતી. એકચ્યુઅલી અમારી પાસે એવા અમુક બાળકો છે જે સ્પેસિફિકલી કચ્છ, દ્વારકા, હળવદ, ધાંગધ્રા આ બધા રીજનના છે કે જ્યાં ફાર્મિંગ કરતા ફેમિલી છે, જ્યાં ટ્રાન્સપોર્ટ બિઝનેસ વાળા ફેમિલી છે, કે હજુ બી જોઈન્ટ ફેમિલીમાં રહે છે, 3-4 ભાઈઓ, રિલેટિવ્સ. તો એ ઇસ્યુમાં એ લોકોએ હોસ્ટેલમાં મૂક્યા. મોટા ભાગે પેરેન્ટ્સ મૂકવાનું રીઝન હતું બાળક જિદ્દી થઈ ગયું કે ભાઈ અમે ના પાડીએ તો દાદા દાદી હા પાડે, એ બે ના પાડે તો કાકા કાકી કઈ લઈ આપે, કાં તો એના મોટા કઝિન કઈ વસ્તુ લાવીને આપે કે ના પાડેલી વસ્તુ કરી આપે. એનું ભણવાની જગ્યાએ ફોકસ ડિસ્ટ્રેક્ટ થઈ ગયું કે ભાઈ કઈ ફરક નથી પડતો, ચાલશે, પૈસા કઝિન પૂરા કરે છે. અને વિધિન 6 to 8 months ઇન હોસ્ટેલ એ બાળકોના નેચરમાં એટલો બધો ચેન્જ આવ્યો કે અન્ડરસ્ટુડ કે ભાઈ અમે અમારા માટે રિસ્પોન્સિબલ છીએ. અને સૌથી મોટી વાત એ છે કે જોઈન્ટ ફેમિલીમાં એ બાળકોને ફેમિલીની વેલ્યુ ખબર નથી પડતી, કારણ કે એમના માટે બધું જ હંમેશા અવેલેબલ હતું. પણ 6 મહિના 8 મહિના વર્ષ હોસ્ટેલમાં રહ્યા પછી એ બાળકોને ફેમિલી વેલ્યુ સમજાય કે મારું ફેમિલી મારા માટે કેટલું બધું કરતું હતું, હું એકલો જ્યારે બધું મેનેજ કરું ત્યારે મારે કેટલું બધું કરવું પડે છે. અને જે ડિસ્ટ્રેક્શન્સ હતા એ દૂર થઈ ગયા. તો અત્યારે બાળકો એના પોટેન્શિયલનું યુટિલાઇઝેશન કરે છે કે ભાઈ હું આ કરી શકું છું, મારે આ કરવું છે. જ્યારે પેરેન્ટ્સ એમને ઘરે લઈ ગયા અને બાળકો ઘરે જઈને પૂજા કરે છે, એના ગ્રાન્ડ પેરેન્ટ્સને પગે લાગે છે, એની વસ્તુઓ જાતે મેનેજ કરે છે, તો ધેટ મેડ એ વેરી બિગ ડિફરન્સ. અને પેરેન્ટ્સને બી રિયલાઇઝ થયું. પછી એ જ ફેમિલીમાં અમારે બીજા 3 બાળકો આવ્યા કે ના આ વસ્તુ બરાબર છે, સ્ટડી ટાઈમે ભલે હોસ્ટેલમાં રહેતા, ફેસ્ટિવલ ટાઈમે અમે એમને ઘરે લઈ જઈશું, તો યસ આ વસ્તુ કરવી જોઈએ ને જેટલી જલ્દી કરીએ એટલું સારું છે.